છોટાઉદેપુર જિલ્લાના સુરખેડા ગામે નલ સે જલ યોજનાનું પાણી ખેતરમાં વેડફાઈ રહ્યું છે। ઘણી જગ્યાએ નળથી પાણી પહોંચતું નથી, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સુરખેડા ગામે વાલ બગડી જવાના કારણે નલ સે જલ યોજનાનું પાણી ખેતરમાં વહી રહ્યું। વાલ બગડવાને કારણે પાણીનો વ્યય એટલે કે વેડફાટ થઈ રહ્યો છે। ગામ લોકો જણાવે છે કે જ્યારે લોકોના ઘરમાં પાણી આવતું નથી, લોકો પાણી મેળવવા તરસે છે, ત્યારે નળથી આવતું પાણી ખેતરમાં ઢોળાઈ જાય છે અને કોઈ કાળજી લેવામાં આવતી નથી। અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો સપ્લાય ઘણી જગ્યાએ પહોંચતો નથી, જ્યારે કેટલીક જગ્યામાં પાણીનો વ્યય વેડફાટ થઈ રહ્યો છે। ઘણા ઘરોમાં નળ હોય પણ પાણી નથી આવતું, જ્યારે પાણી આવે છે ત્યારે આવો વેડફાટ થઈ રહ્યો છે। ગામના લોકો પાણીના પંપ ઉપર વાલ બેસાડવાની માંગણી કરી રહ્યા છે। સાહેબ, આ અમારે સરકારી આજે આ લાઈન છે એમાં પાણી ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવામાં આવે છે। આ સુરખેડા ગામની અંદર છે। કેટલા ટાઈમથી પાણી ચાલુ છે? આ 2 કલાક ને એમ આપણે કેટલા ટાઈમથી વેરાય છે પાણી? એટલે પાણી આ હમણેથી જ પહેલું નહીં વેરાય। કેટલો ટાઈમ છે? હા, હમણે આવુંથી વેરાય પહેલું પાણી લાઈન નાખી તાકી આ સાઈડ પાણી વેરાઈ રહ્યું છે। તો કેટલો સમયથી પાણી થાય? હા, 1.5 મહિનો થયો। ત્યારથી પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી આ 2 કલાક આજે આવીએ ને 2 કલાક પાણી છે। શું નામ તમારું? મારે કમલીબેન ચીમલાભાઈ। કયું ગામ? આ સુરખેડા। નમસ્કાર સર। હાજી સર, અમારે એટલું જ કહેવું છે કે આ નર્મદા જેનું જે પાઇપલાઇન કરી છે એમાં જે સુરખેડા જે જૂના પટેલ ફળિયા વળાંક પર જે પાઇપ છે એ પાઇપમાંથી વધારે પડતું પાણી છે, હજારો લીટર આમ દિવસના માથે ચાલુ કરે ત્યારે પાણી ખોટું રીતે વેડફાય છે અને પબ્લિકને આજે જે પાણી પૂરતું જોઈએ છે એ પૂરતું પ્રમાણમાં નહીં પહોંચી શકતું અને પાણી અધવચ્ચે જ વેસ્ટેજ થઈને ખરાબ થઈ જાય છે। તો એના માટે અમારે એટલું જ કહેવું છે કે વહેલી તકે આજે નાના કરતાં કરીબન 1.5-2 મહિનાથી પાણી વધારે પડતું લીકેજ થઈ રહ્યું છે, તો એની વ્યવસ્થા જે કંઈ વાયસર જે કંઈ પેકિંગ મૂકવાનો છે મૂકીને વહેલી તકે એની વ્યવસ્થા કરી શકે એવી અમારી સરકાર થ્રુ માંગ છે। શું નામ તમારું? નામ છે મારું રાઠવા કરણસિંહભાઈ ચીમડિયા, તે જૂના પટેલ ફળિયા મંદિરની જગ્યાએથી હું બોલું છું। શું ગામનું નામ? સુરખેડા ગામ।